ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. ધનસુરા તાલુકા પંચાયતના સભાખંડમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં શિકા તાલુકા પંચાયત બેઠક પરથી વિજેતા થયેલા પરમાર લક્ષ્મીબેન જયદીપસિંહની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે અજમેલજી હીરાભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી હતી. લક્ષ્મીબેનની પ્રમુખ તરીકે વરણી થતાં કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતના કુલ 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેમાં 4 કોંગ્રેસના સભ્યો તેમજ એક અન્ય સભ્યનો સમાવેશ થયો હતો. પ્રમુખ પદ સાંભળ્યા બાદ લક્ષ્મીબેન પરમારે ધનસુરા તાલુકાના વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપનારી ખાતરી વ્યક્ત કરી હતી.